સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતી ફોઈ ગામનું પંચાયત ઘર હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। ઇમારતના સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર આવતા રહે છે અને સિમેન્ટના પોપડા ખરતા હોવાથી તલાટી, સરપંચ તેમજ દૈનિક કામકાજ માટે આવતા ગ્રામજનો જીવના જોખમે કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે। પંચાયત ઘરમાં જન્મ મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, જમીનના ઉતારા, પેન્શન જેવી જરૂરી કામગીરી થતી હોવાની મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે। ત્યારે વરસાદી મોસમમાં છતની હાલત વધુ ભયજનક બની જાય છે। ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક નવા પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। વહીવટી તંત્રએ આ વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક નોંધ લેવાની તાકીદમાં જરૂર છે। સમગ્ર ગુજરાતભરમાં જે ગ્રામ પંચાયતો ઘરો સરકારે ગ્રાન્ટ પાસ થઈ રહી છે, પણ ડભોઈ તાલુકાનું ફરતી કોઈ ગામ છે, એમાં ગ્રામ પંચાયત જે ઘર છે તદ્દન જર્જરિત હાલતમાં આવી છે। જે આ સમગ્ર ઘટના પ્રદેશ 24 ન્યૂઝ તમને બતાવી રહ્યું છે। એમાં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતની અત્યારે પરિસ્થિતિ કેવી છે, જેમાં કે જે છત છે એ છતના પોપડા પણ ઉખડી ગયેલા છે, જેના તક સળિયા પણ દેખાતા છે। જો કે ગ્રામ પંચાયતમાં અલગ અલગ જાતના આવકનો દાખલો, આધાર, રેશન કાર્ડ, એમાં લોકો અસંખ્ય આવતા હોય છે, જેના કારણે કોઈ જાનહાનિ કે મોટી ઘટના ના ઘટે, એની ઘટના ના ઘટે અને જો કદાચ કોઈ પર પડે અને કોઈ મોટી ઘટના ઘટે તેની જવાબદાર કોણ રહેશે? પ્રદેશ 24 ન્યૂઝ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ, વડોદરા।